હે ગુડ મોર્નિંગ. તો ઓફિસ જવા માટે નહીં ધોઈને કપડાં બદલી દીધા, ચેન્જ કરી દીધા છે આપણે. તો હરેક સેટરડે ઘરે જવાનું પ્લાનિંગ હોય છે, પણ આ સેટરડે સન્ડે કોઈ પ્લાનિંગ એટલું બન્યું નથી. વોચ પહેરી લઈએ આપણે. મેરેજમાં મિત્ર સર્કલે આ ગિફ્ટ કરેલી મને. ટાઇટેનની વોચ છે. ટાઇટેનની ના, આઈ થિંક ટાઈમેક્સની છે. ટાઈમેક્સની વોચ છે. હું નાખીને જાઉં સ્પ્રે બ્રો સ્પ્રે. બધી ગાડીઓ તો મૂકી છે. હાઈ બીજેપી સરકાર. સેટરડે સન્ડે બધા જવાના ઘરે. એક પાટણ જશે, એક હિંમતનગર જશે, એક દેશોતર બાજુ જશે, અને આપણે જઈશું અહીંયા જ રહીશું આપણે. અરે ભાઈ આ તો પીછે પડ ગયા યાર. બંટા શારદભાઈ, આપણે રાત્રે જમવા જઈશું સાસરીમાં જમવા જઈશું મારી. ઓકે? કેમ કે અહીંયા રહીને મૂળ તું કેટલા વાગે આવ્યો ઓફિસથી? હું આવી ગઈ 7 વાગે. તો હું બી 7 સાડા 7 આવી ગઈ. ઓકે, પછી ફ્રેશ થઈ કપડાં બદલીને આપણે જઈશું જમવા માટે. નહીં ભાઈ, આપણે બે જ છીએ. ઓકે? તું ચપ્પલ પહેરીને જોઈશ? તો ગાઈઝ મળીએ થોડી વારમાં. ચપ્પલ પહેરી લઈએ, જઈએ ઓફિસ. અને આજે જવાનું પ્લાનિંગ હતું ઘરે. ખેતર ખેડવાના બાકી છે, અને બીજું કે એમાં કપાસ મગફળી વાવવાની છે, એટલા માટે. તો આપણે આ સેટરડે સન્ડે કંઈ પ્લાનિંગ એટલું બધું છે નહીં, તો પછી આપણે પ્લાનિંગ કરીએ આવતા સેટરડે સન્ડે. તો બસ મળીએ. બાય. ઓકે. ઓફિસ જતાં પહેલાં રસ્તામાં એક કાકા બટાકા પૌવા બનાવે છે, બહુ મસ્ત સરસ મજાના. મસાલા બટાકા પૌવા, દહીંવાળા, અને અલગ અલગ 2-3 જાતના. કોઈને તીખા ખાવા હોય તો મરચાં ડીશમાં અલગથી મૂકેલા જ હોય છે કાકાને. તો દહીંવાળા સવારે મેં સારા, એમનો ફેવરેટ જે મસ્ત કહેવાય ને એ રીતનું એ બનાવીને આપતા હોય છે. તો નાસ્તો કરી લઈએ અને જઈએ પછી ઓફિસ. કામ પતાવીએ અને પછી રૂમ પર. તમે ખાધા હોય તો કોમેન્ટ કરજો. ગાઈઝ રૂમ પર આવી ગયા છીએ આપણે. શારદભાઈ આજે બહુ વહેલા આવી ગયા ખાઈ તો આમ જ નહીં કંપની. વહેલા આવી ગયા એ તો ચિંતા નહીં, પણ આજે પેટ્રોલનો ભાવ તને ખબર છે? પુરાય છે 202 ક્યાં 102 રૂપિયા. એટલે ટોટલ 220 રૂપિયાના આપણે પેટ્રોલ ના ખાય. પણ જોવા જઈએ તો ભાવ વધી ગયા છે ભાઈ. પેટ્રોલના વધારે પડતા વધી ગયા છે. બહુ મોંઘવારી થઈ ગઈ છે તારી. મોંઘવારી સાજ ને મારા ભાઈ. ગાઈઝ જમવા માટે આવી ગયા છીએ, તો જમી લઈએ. શારદભાઈ એક જગ્યાએ લઈને આવ્યા છે જમવા માટે. સારું એવું જમવાનું બનાવે છે. પરોઠા છે અને 2 સબ્જી, અને જે બી લેવું હોય 3-4 સબ્જી હોય છે અલગ અલગ. તમે જે કોઈ બી લઈ શકો છો. હા હીરો તૈયાર થાય છે. ગરમી તો શું મારા ભાઈ. ગવાર મસાલા, કઢી, રોટલી, ડુંગળી અને છાશ. ભાઈ કોણ આવે છે અત્યારે? તારા મામુ આવું છે, મારા પપ્પા. અને બેડની ચાદરો તો જો કોને કોનો કરે. અત્યારે આવું છે અડધો કલાક. ઓકે. બધું રૂમ સાફ સફાઈ કરી દીધી. પેલાનું મોર જમ્બો લાયા 400 રૂપિયા કિલો બજારમાંથી લાવ્યા.
તો ગાઈઝ આપણે આવી ગયા છે ટેરેસ પર. તમે સામે જુઓ છો ટરન્ટ પાવર. તમને એવું લાગતું હશે કે બાજુમાં જે ચાલુ છે એ શું છે, તો એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે જે ફાઇનલ મેચ છે એના માટે ડ્રોન શોની પ્રેક્ટિસ ચાલુ છે. તો તમને એવું લાગતું હશે કે જામુન કોણ લાવ્યું, તો ફાધર જે મારા પપ્પા છે એ એરપોર્ટ ઉપર એક ભાઈને પિકઅપ કરવા માટે આવેલા હતા હિંમતનગરથી. તો ગાઈઝ કાલે હું તમને ફાઇનલ પછીનો પણ સીન અહીંયા બતાવીશ કે કેવું અહીંયાથી દેખાય છે. તો બસ આજના માટે આટલું જ છે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.